હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીકે જ્ઞાન સેતુ. આજના આ વિડીયોની અંદર આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીના ક્વેશ્ચન નંબર 1ને આપણે ટાર્ગેટ કરીશું, જે 14 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે. આ ક્વેશ્ચન નંબર 1માંથી જો મેક્સિમમ માર્ક્સ આવી જાય તો આપણે કેમિસ્ટ્રીના પેપરની અંદર ફૂલ માર્ક્સ આવી શકે છે. સો ઇન ધીસ વી વિલ કવર ધ ક્વેશ્ચન નંબર 1 each and every question. તો ક્વેશ્ચન નંબર 1નું જે લેઆઉટ હોય છે એ આ રીતેનું લેઆઉટ હોય છે, જેની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ અથવા તો એમસીક્યુ પૂછાતા હોય છે. સો વિલ કવર each and every type of the question. The first one, the electronic configuration of 29 Cu is 29 કોપરની ઇલેક્ટ્રોનિક રચના શું છે? તો આવી રીતે ચાર ઓપ્શન આપેલા છે. એની અંદર આવશે ઓપ્શન નંબર બી, that is argon 4s1 3d10. Reason એ છે કે કોપરનું કોર electron are the same as argon, so the configuration can be written as argon 4s1 3d10. So that is the correct answer, answer number B. Then next question, pH is equal to minus POH. So આની અંદર આન્સર આવશે 14. The reason is that pH plus POH is equal to 14. અને એ લોકોએ આપણને પૂછ્યું છે pH is equal to dash minus POH. So આન્સરની અંદર આપણે 14 આવશે. પ્યોર કોપરની deposited on dash by electronic refining of a impure copper. અશુદ્ધ તાંબાના ઇલેક્ટ્રોફાઇનિંગ દ્વારા શુદ્ધ તાંબુ ડેશ પર જમા થાય છે. તો આન્સર આવશે કેથોડ. રીઝન એ છે કે જ્યારે ઇલેક્ટ્રો રિફાઇનિંગ થાય છે તો ત્યારે પ્યોર કોપર ઇઝ ડિપોઝિટેડ એટ ધી કેથોડ while the impurity settle near the anode. Next question, dash metal form a non-porous oxide layer over its surface. ધાતુ તેના સપાટી પર અછિદ્ર ઓક્સાઇડ સ્તર બનાવે છે. તો કઈ ધાતુ આવશે આમાંથી? ઓપ્શન નંબર સી, that is Mg, magnesium. The magnesium form a protective non-porous oxide layer which prevent the further corrosion. નેક્સ્ટ, પીટ ઇઝ અ ડેશ ફ્યુલ. પીટ એ કઈ પ્રકારનું ઈંધણ છે? તો એની અંદર આન્સર આવશે સોલિડ. ધ રીઝન, પીટ જે છે એના કોલનું ફોર્મેશન થાય છે જે સોલિડની અંદર મળે છે. સો પીટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધી કોલ ફોર્મેશન એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધ સોલિડ ફોર્મ. નેક્સ્ટ, ડેશ ફોર્મ્યુલા આર યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ કેલોરીફિક વેલ્યુ ઓફ ધી ફ્યુલ. ઈંધણના ઉષ્ણ મૂલ્યની ગણતરી માટે ડેશ સૂત્ર વપરાય છે. તો ડાલ્ટન છે, ડુલોંગ છે, ચાર્લ્સ છે કે નન છે? તો આની અંદર આવશે ડુલોંગ, કારણ કે ડુલોંગનું ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ મેઝર ધ ઓર ટુ કેલ્ક્યુલેટ ધ કેલોરીફિક વેલ્યુ ઓફ ધી ફ્યુલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેશ કોલ હેઝ અ હાઈએસ્ટ મોઇસ્ચર કન્ટેન્ટ. સૌથી વધુ ભેજ ધરાવતો કોલ કયો છે? તો એની અંદર આવશે લિગ્નાઇટ, ઓપ્શન નંબર સી. Lignite has a highest moisture content among the types of the coal. Now the unit of the viscosity is dash. તો એમાં પાસ્કલ છે, જૂલ છે, પોઈસ છે અને કેલ્વિન છે. પાસ્કલ છે આપણા પ્રેશર માટે છે, જૂલ એનર્જી માટે છે, કેલ્વિન ટેમ્પરેચર માટે છે અને જે સી છે પોઈસ એ વિસ્કોસિટી માટે છે. તો કરેક્ટ આન્સર આવશે સી, પોઈસ, કારણ કે પોઈસ ઇઝ અ CGS unit to measure the viscosity of the your or fluid thickness. The flash point of a lubricant should be, lubricant no flash point કેવો હોવો જોઈએ? So it is well known that it should be high. So high flash point ensure the lubricant is safe and won't easily ignite at a normal operating pressure. So high is the right answer. Mixture of oil and water is called dash. તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી, that is emulsion, because emulsion is a mixture of two immiscible liquid like oil and water જે છે immiscible liquid કહેવાય અને આનાથી જે સોલ્યુશન બને છે એને કહેવાય છે emulsion. નેક્સ્ટ, phenol formaldehyd polymer is also known as dash. તો ફિનોલ ફોર્મેટાઇડનું પોલિમર શું કહે છે? તો એમાં આવશે ઓપ્શન નંબર સી, બેકેલાઇટ. Bakelite is a thermosetting polymer formed for phenol and formaldehyde and used for the electric insulator ની અંદર આ બેકેલાઇટ યુઝ થતું હોય છે.
નેક્સ્ટ ડેશ ઇઝ યુઝ ફોર વલ્કેનાઇઝેશન ઓફ અ રબર. તો આની અંદર રબરના વલ્કેનાઇઝેશન માટે કયું તત્વ યુઝ થાય છે? તો સલ્ફર ઇઝ યુઝ ફોર ધ વલ્કેનાઇઝેશન ઓફ ધી રબર ટુ ઇમ્પ્રુવ ધ સ્ટ્રેન્થ એન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ધી રબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેશ ઇઝ અ બાયોડિગ્રેડેબલ પોલિમર. તો એની આમાં અંદર આવશે PHBV. PHBV is a biodegradable polymer used for packaging and biomedical application. Dash is used to represent the EMF of the battery. તો બેટરીનો EMF મેઝર કરવો હોય તો કયો યુનિટ અથવા કયું યુઝ થશે, એકમ યુઝ થશે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી, વોલ્ટ, because volt is the SI unit of the electromotive force used to measure the battery potential. Now, next questions. Total number of neutron present in 11 Na23. જો આ રીતનો ક્વેશ્ચન આવે તો Na23 જે છે એ તમારા માટે બનશે માસ, અને જે 11 છે એ તમારા માટે બનશે એટોમિક નંબર. સો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ માસ નંબર માઇનસ એટોમિક. એટલે આની અંદર આન્સર આવશે 23 માઇનસ 11 કરીશું તો 12. So 12 is the right answer. So option number B is the right answer. Next, energy of the orbitals in the order of, yes, option number A, S, P, D, F. That is the correct order for the energy of the orbital. Intramolecular hydrogen bonding is possible in water, ammonia, parachlorophyll કે orthochlorophenol. તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, ortho. The reason is that in ortho derivatives, OH and Cl groups are close and enabling the intramolecular hydrogen bonding. Next, H2 is having dash type of bond. તો એમાં આવશે polar covalent, because water molecule have the unequal electron sharing, forming the polar covalent bond. Then which type of atomic arrangement is shown in the iron? તો BCC આવશે, because BCC જે સ્ટ્રક્ચર ધરાવે છે આયન, એ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આયન હોય તો BCC સ્ટ્રક્ચર ધરાવે છે. The strength of the cement and concrete is because of dash bond. તો એની અંદર આવશે metallic, because cement concrete strength comes from the metallic bond among the calcium and silicate. So these are the most important question for the question number 1 to cover the 14 marks. This is the part number 1. We will again upload the another video for the students to score more marks. બીજા વિડીયો પરની અંદર આપણે મેક્સિમમ માર્ક્સ આવી શકે એવા MCQ લઈને આવીશું, જેથી તમે કેમિસ્ટ્રીની અંદર ક્વેશ્ચન નંબર 1 ની અંદર ફૂલ માર્ક્સ લઈ શકો. થેન્ક યુ.